તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવજીના દર્શને આવતા ભક્તો માટે હવે મોટા સમાચાર સામે આવ્યા છે। ભક્તોને ઓનલાઈન ઠગો સક્રિય થયા છે, જેથી મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે। વાત એમ છે કે સોમનાથ આવનાર ભક્તોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અતિથિ ગૃહની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના માટે ઓનલાઈન બુકિંગ જ કરવામાં આવે છે, પરંતુ હાલ કેટલાક ઠગાઈ કરતા લોકો ભક્તોને ઠગી લે છે। ગૂગલ પર સોમનાથ બુકિંગ સર્ચ કરીને ત્યારે એટલે કે જુદી જુદી સ્પોન્સર વેબસાઇટ પર નંબર અને સોમનાથના અતિથિ ગૃહોના ફોટા આવે છે। ઠગાઈ કરતા લોકો તેમની પાસેથી બેંક ટ્રાન્સફર અથવા તો યુપીઆઈ મારફતે પૈસા ઉઘરાવી લે છે। જો કે અતિથિ સોમનાથ આવે ત્યારે તમને ખ્યાલ આવે કે તેમના નામનું કોઈ બુકિંગ જ થયું નથી। ટ્રસ્ટ દ્વારા ક્યારેય પણ કોઈ QR કોડ, યુપીઆઈ કે અન્ય કોઈ વોટ્સઅપના માધ્યમથી બુકિંગ કે પૂજાવિધિ ડોનેશન લેવામાં આવતું નથી, પણ ટ્રસ્ટ દ્વારા માત્ર ને માત્ર ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે somnath.org એના ઉપરથી જ બુકિંગ કરવામાં આવે છે। પૂજાવિધિનું બુકિંગ પણ અને ડોનેશન પણ એના ઉપર જ લેવામાં આવે છે। વેબસાઇટના ફ્રોડના શિકાર ના બનો એ માટે સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરો। ખાસ કરીને જ્યારે આપ સોમનાથ પધારવાના ત્યારે બુકિંગ માટે કે પૂજાવિધિ માટે આપ સર્ચ કરતા હોય ત્યારે somnath.org એટલે કે ટ્રસ્ટની વેબસાઇટ છે એ નામથી જ સર્ચ કરવું। કોઈ કીવર્ડથી સાગર દર્શન છે કે લીલાવતી અતિથિ ગૃહ છે કે માહેશ્વરી અતિથિ ગૃહ છે એવા કોઈ અતિથિ ગૃહના નામથી સર્ચ ન કરવું।